મેષ રાશિ એટલે જેના અક્ષર અલય છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? પિતાના સલાહથી લગ્ન જીવનની અંદર સારો એક ઉમેરો થાય, પિતાની સલાહ સારો લાભ કરાવડાવે, દાંપત્ય જીવનમાં સારું સુખ મળે, સાથે સાથે દરેક પ્રકારના કાર્યમાં યશ મળે. પિતાના સહકારની જરૂર રહેશે. કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકશો. કોઈ મુસાફરી કરવાની હોય તો એકલા ન કરતા મિત્રો સાથે મુસાફરી કરજો, કારણ કે મિત્રો સાથે મુસાફરી કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભ અને આનંદદાયક રહેવાનો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બબવ છે, તો વૃષભ રાશિવાળા જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કામકાજની અંદર કદાચ મહેનત થોડી વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. લોભ અને લાલચથી બને ત્યાં સુધી બચીને કામકાજ કરજો. વેપાર વાણિજ્યમાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે. નોકરીના સ્થળે જ્યાં કામકાજ કરી રહ્યા છીએ ત્યાં બને ત્યાં સુધી જીદ ના કરવી, જીદથી કોઈ કામ ન કરવું, કારણ કે નુકસાન થવાની શક્યતા હોય છે. સાચવીને કામકાજ કરજો. હવે વાત કરીએ મિથુન રાશિની, તો ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. મિત્રો, સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. પ્રિયજનોથી આજના દિવસ માટે કોઈ સારા સમાચાર મળે. મહત્વના કાર્યોમાં એક સારો સહયોગ પણ પ્રાપ્ત થાય. લાંબા ગાળાના કામકાજ જો કરવાના હોય તો થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો, તો એનાથી વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, રાશિ મંડળની વાત કરીએ તો કર્ક રાશિ. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે, તો રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો આજે પરિવારને થોડોક સમય વધારે આપવો પડશે આજના દિવસ માટે. સાથે સાથે કામકાજની અંદર પણ થોડી નમ્રતા જરૂરી છે. વાહન, મકાન અથવા આવા કોઈ પ્રકારના યોગ સારા બની રહ્યા છે. બને ત્યાં સુધી ઉતાવળિયાપણું અને જીદ આ બે દૂર રહેજો, કારણ કે એનાથી સારો લાભ થવાનો છે. વાત સિંહ રાશિની કરીએ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. મિત્રો, કોઈ પણ કાર્ય એવા હોય જે અગત્યના હોય અને આજના દિવસ માટે થોડું પ્રાધાન્ય આપજો, કારણ કે એ પ્રમાણે કામ ક્રમશઃ કરતા રહેશો તો વધારે સારો લાભ થશે. પ્રતિભાને જાગૃત કરવાનો એક અવસર સારો પ્રાપ્ત થશે. મતલબ તમારી પાસે જે વસ્તુ છે, ટેલેન્ટ જે છે એને જાગૃત કરવા છે, અને એવો અવસર પ્રાપ્ત થાય ત્યારે એને વધાવી લ્યો. વેપાર ધંધાની અંદર તો સારા લાભની શક્યતાઓ પ્રબળ બની જ રહી છે, પણ નવા પરિચય દ્વારા પણ ખૂબ જ સારા લાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બનશે. હવે વાત કરીએ છઠ્ઠી રાશિ. છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ જેના અક્ષર છે પ, ઠ અને ણ. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપી શકશો આજે. ધાર્મિક કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો કાર્યમાં પણ ધ્યાન આપવું પડશે. મોટાઓનું વચન પાળો. અતિથિના આગમનની સંભાવના છે, મતલબ ઘરમાં કોઈ નવું મહેમાન આવવાનું છે આજે, અથવા તો એવો પ્રિયજન છે કે જેની સાથે તમે સારી રીતે સમય પસાર કરી શકો. આવા અતિથિનું આગમન આજના દિવસ માટે થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ. તુલા રાશિ. ર અને ત અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ આજના દિવસ માટે બની રહે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે પારિવારિક દ્રષ્ટિએ સારો દેખાઈ રહ્યો છે. વાણી વ્યવહાર દ્વારા ખૂબ જ સારો લાભ થાય. મતલબ મીઠી વાણીથી આખા ઘરને તમે મોહિત કરી શકો છો. કામકાજમાં વિશેષ ધ્યાન આપજો. સંબંધીઓનો તો સહકાર સારો આજના દિવસ માટે મળવાનો જ છે. એટલે કદાચ જો અપેક્ષા હોય કોઈ સંબંધીઓ આપણને સારો સાથ આપે તો એના માટે પ્રયત્ન કરજો, કારણ કે એનાથી વધારે સારી સફળતા પણ પ્રાપ્ત થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર ન અને ય છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ પણ રોકાણના કામકાજ લાભ કરાવડાવશે. એનો મતલબ કે ક્યાંક રોકાણ કરવાનું હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. ખાસ ખર્ચાઓ ઉપર પણ થોડો કાબુ રાખવો પડશે. અજાણ્યાથી સાવધાન રહેવું. એવા કોઈ પણ વ્યવહાર ન કરવા જેને કારણે આપણને પરેશાની રહ્યા કરે અને આજે કરેલું કામ આવતીકાલે આપણને દુઃખી કરે એવો ધંધો કરવાનો નહીં. હવે વાત કરીએ ધન રાશિની, તો ભ, ધ, ફ અને ઢ આ ધન રાશિના અક્ષર છે. આર્થિક બાબતોની અંદર કામકાજમાં સાવધાની રાખજો, કારણ કે ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. બરાબર, આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં પણ થોડી મુશ્કેલીઓ આજના દિવસ માટે દેખાશે. મિત્રોનો સહયોગ મળશે તો તમારું કાર્ય બહુ સરળ બનશે. વેપાર ધંધામાં પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. મિત્રો, ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો મકર રાશિવાળા જાતકોને લાંબા ગાળાની કોઈ પણ યોજનાઓ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. સરકારી કામકાજમાં તો સારા લાભ થશે જ. વાણીની અંદર મધુરતા જરૂરી છે. આજે જેટલી વાણી તમારી મધુર હશે એટલું જ કાર્ય તમારું સરળ બનવાનું છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે, તો કુંભ રાશિવાળા જાતકો માટે બને ત્યાં સુધી જોખમી કામકાજથી દૂર રહેજો. જવાબદારીમાં કદાચ થોડો વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે. કામકાજમાં થોડી ધીરજ રાખજો. ખોટા ખર્ચાઓ પર પણ કાબુ રાખો આજના દિવસ માટે, જેના કારણે આજનું બચાવેલું નાણું કદાચ આવતીકાલે કામ લાગશે. થોડું આ પ્રમાણે પણ ચાલજો. હવે વાત કરી છેલ્લી રાશિની વાત, એટલે મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે મીન રાશિવાળા જાતકો માટે આત્મવિશ્વાસથી કામકાજમાં સુધારો દેખાય તેવા યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનમાં એક સારો આનંદમાં વૃદ્ધિ થાય. ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે.
જમીન અથવા મકાનના કોઈ પણ પ્રકારના કામકાજ એવા હોય જેના કારણે લાભની શક્યતાઓ પ્રબળ બનતી હોય તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. જય ગણેશ.